કોરોના કોવિડ-19ના વિષય પર આજના વિડીયોમાં વાત કરવી છે, કારણ કે ભારત દેશના ઘણા બધા રાજ્યોમાંથી સમાચાર સામે આવ્યા કે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. એટલે મહત્વનું છે, ચિંતાજનક પણ વિષય છે કે શું ખરેખર કોરોનાએ પાછી દસ્તક દીધી છે કે શું. આંધ્રપ્રદેશની વાત કરી, 2 લોકોના સમાચાર સામે આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. કોરોના કોવિડ-19ના વિષય પર આજના વિડીયોમાં વાત કરવી છે, કારણ કે ભારત દેશના ઘણા બધા રાજ્યોમાંથી સમાચાર સામે આવ્યા કે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. એટલે મહત્વનું છે, ચિંતાજનક પણ વિષય છે કે શું ખરેખર કોરોનાએ પાછી દસ્તક દીધી છે કે શું. એ વિષય પર તપાસ કરવી. તંત્ર પણ જો કે એલર્ટ મોડ પર અત્યારે આવી ગયું છે. આંધ્રપ્રદેશની વાત કરી, 2 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. એક વ્યક્તિ કે જેને આમ તો ઘણી બધી બીજી પણ બીમારી હતી, પણ તેનો પણ કોવિડનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને વ્યક્તિનું મૃત્યુ થયું છે. અન્ય વ્યક્તિનું જેનું મૃત્યુ થયું છે અને લાંબા સમયથી દારૂ પીવાની ટેવ હતી, આવું પણ વાત સામે આવી છે. જોકે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ, રિપોર્ટ કરવામાં આવ્યો તો કોવિડ પોઝિટિવ આવ્યો અને સારવાર દરમિયાન તેમને બચાવી ન શક્યા અને વ્યક્તિનું મૃત્યુ થયું છે. તમિલનાડુમાંથી પણ એક મોતનો કેસ સામે આવ્યો છે. જોકે વ્યક્તિનું મૃત્યુનું કારણ કોરોના નથી, કોરોનાના લીધે વ્યક્તિનું મૃત્યુ નથી થયું, પણ હા, એનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રીતના સમાચાર સામે આવ્યા છે. અત્યારે આંધ્રપ્રદેશની વાત કરીએ, ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. 40 લોકોના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે, જેમાંથી 18 નેગેટિવ આવ્યા છે. હજુ પણ અન્ય સેમ્પલના પરિણામની રાહ જોવાઈ રહી છે. કયું વેરિયન્ટ છે કોરોના માટેનું, એના માટેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. માત્ર તમિલનાડુ કે આંધ્રપ્રદેશ નહીં, દેશના અન્ય રાજ્યોમાંથી પણ છૂટાછવાયા કોરોનાના પોઝિટિવ કેસ આવતા હોય, આવા અત્યારે સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. પણ અહીંયા અગત્યનું એ છે કે અફવાઓ ઉપર વિશ્વાસ નથી કરવાનો. ડરવાની જરૂર નથી, પણ સતર્ક રહેવું ખૂબ જરૂરી બની જાય છે. દરેક લોકો માટે ખાસ એ ચેતવણી છે કે તમે કોઈ પણ ભીડભાડવાળી જગ્યાએ જાઓ છો તો માસ્ક પહેરવાનું રાખો, સેનેટાઈઝરનો ઉપયોગ કરો. તમને કોઈ પણ પ્રકારે એવું લાગે છે કે તમને માથું દુખે છે, તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, કોવિડના કોઈ પણ લક્ષણ લાગે છે અથવા કોઈ સામાન્ય બીમારી પણ લાગે છે, તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. જો તમારો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તમે તેના માટેની સારવાર શરૂ કરાવો. ડરવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુ, અફવાઓ તમારી સામે આવે છે તો તમારા પર વિશ્વાસ કરવાની જરૂર નથી. સત્તાવાર સરકાર દ્વારા જે આંકડા સામે આવે છે તે જ સાંભળવા, તેના પર જ વિશ્વાસ કરવો. જેટલી સતર્કતા રાખીશું, જેટલા સાવચેત રહીશું, એટલી આપણે આપણી સલામતી જાળવી શકીશું. એ અગત્યનું છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો, કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.